આજે આપણે છે ને ખૂબ બધું કામ છે. આપણે થોડુંક પાંદા બાંદા આવશે. આમાં નવા પાંદા આવે છે અને પછી રોગાઈ જાય. આ બાજુ લબડી રહ્યું જો આખું રોગ વાળું. આ એક આપેલા એટલે આપણે ઝાડ કાપી નથી નાખ્યું, પણ એને હોર્યું છે. એના પાંખડા જે રોગવાળા ને બધા હતા ને એવડા. આ નીચે રહ્યું ને, અહીંયા આગળ કુંડું મૂકવાનું, અહીંયા આગળ દાણા નાખવાનું. હા, તમે બધા વિડીયો જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, મને ખબર છે. મારા ફોનમાં બતાવે છે, બરાબર? એટલે મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર, અને એક વસ્તુ બતાવું, જોઈ લો. આને કાંઈ છે, આજ 5મો દિવસ છે, તોય આજે વરસાદ છે ને ચાલુ છે. આજે આપણે છે ને ખૂબ બધું કામ છે. આપણે થોડુંક જે આપણા ઝાડ રહ્યા ને એને સોરવાના છે. એ ડાળખા અમુક જે રોગ લાગી ગયો ને એ બધું, બરાબર? તો આપણે એનું કામકાજ ચાલુ કરીએ. જોઉં દાંતેડું તો અત્યારે ઘરે આવ્યા છીએ. હવે છે ને આંબામાં જો રોગ આવી ગયો છે, બરાબર? એટલે પપ્પા એમ કહે છે કે આંબાના જે ડાળખા રહ્યા ને રોગવાળા એ બધા કાપી નાખશું એટલે ફરીને ફૂટશે. હા, તો કાપવાનું ચાલુ કરી દઈએ. જો આ બાજુ તો હાવ રોગ આવી ગયો. પપ્પા કે કાપી નાખીએ ડાળા, રોગ આવી ગયેલા. એટલે છે ને નવેસરથી ફૂટ આવે ને એટલે મસ્ત પાંદા બાંદા આવશે. આમાં નવા પાંદા આવે છે અને પછી રોગાઈ જાય. બીજું એ કે દારૂ રહ્યું ને ત્યાં વંડા ઉપર નડે છે, જો એને કાપી નાખશું જેથી કરીને નીચેની સાઈડ જે છોડ રહ્યા ને ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચે, બરાબર? એટલે નીચેના છોડ રહ્યા ને એ ગ્રો થાય. આમાં કેવું થાય છે કે ઉપરથી જે પ્રકાશ આવતો નથી અને આંબા ઉપર રોગ છે, એટલે નીચેનું કાંઈ બી આપણે રોપેલું હોય ને તો એ પણ વધતું નથી. જો આ બસ એક આપેલા. હા, એ આખો હોય. હા, બસ એથી ઠોચી પાય. જવા દેવું ઊંચું છે રહેવા દે, નીચાવાળા કાપી. આ બાજુ લબડી રહ્યું જો આખું રોગ વાળું. હા, એક આપેલા. હા, બસ હવે આ બાજુ લબડી રહ્યું, પપૈયા બાજુ એક આપેલા. બસ હવે આ ગુલાબના ફેરવવા ના પડે. લો વાંધો નહીં. ઓલા એવડી કરવાનું લે ઝાલ. આ જો ચોખ્ખું થઈ ગયું. હવે છે ને સીધો પ્રકાશ નીચે આવશે એટલે આપણે ગુલાબના છોડ, હળદરના છોડ ના બધા રહ્યા ને એ બધા ગ્રો કરશે. એક આટલું રહી ગયું છે, આ પણ કાપી નાખીએ. તો જો મિત્રો, આ બે આંબા રહ્યા ને ખોલા થઈ ગયા એકદમ મસ્ત. હવે આ આંબાના છે ને ગ્રોથ પણ ઉપર વધશે અને આ નીચે જે બધું પડીને આપણે હટાવી લઈશું. આની નીચે આપણે કાંઈ બી વાયુ હશે ને એ પણ ઉગશે જલ્દી, કેમ કે સૂર્યનો પ્રકાશ પડશે. એટલે આપણે ઝાડ કાપી નથી નાખ્યું, પણ એને હોર્યું છે. એના પાંખડા જે રોગવાળા ને બધા હતા ને, તો ચલો આ બધા ડાખરા બાખરા રહ્યા ને એ બધા સાફ કરી નાખીએ. ભરીને પાછળ વાળું ખેતર ખાલી છે ને એમાં નાખી દઈશું એટલે આ પાછું સુકાઈ જશે ને પછી આપણે એને સળગાવી પણ શકશું. તો ફટાફટ બધું ચોખ્ખું કરી નાખીએ. જો અહીંયાથી પાછળ ખેતર રહ્યું ને એમાં નાખી દઈએ. એ
બરાબર. જો મિત્રો આપણે છે ને 2 ચકલી કરશે. જો કેટલા મસ્ત છે. જો આ નીચે રહ્યું ને, અહીંયા આગળ કુંડું મૂકવાનું, અહીંયા આગળ દાણા નાખવાના છે ને. જો 2 છે. એ આ બીજી છે. જો કેટલું મસ્ત છે. આમાં કુંડું છે, આનું કુંડું તૂટી ગયું બરાબર. તો આ છે ને ઉનાળામાં આપણે અહીંયા પાણી ભરીએ ને ત્યાં દાણા નાખીએ એટલે ચકલીઓ પક્ષી આવીને ચણાય. જો હવે આને ઝીણા ઝીણા ડારા રહ્યા ને બધા કાપશું. અમુક શું કે રોગ આવી જાય. હવે આમાં છાંયો રહે ને એટલે લીંબુ નથી આવતા બહુ. જો એક લીંબુ, જો એક લીંબુ તમને દેખાય છે? મારા ખ્યાલથી દેખાતું હોય છે. જો એક લીંબુ આવ્યું છે બરાબર. અને બીજું જો ફરીને પપૈયું છે ને પાકી ગયું. જો પીળું થઈ ગયું છે એવું. હા, તો હવે એને ઉતારશું આપણે. તો મિત્રો જો હવે થોડુંક આ લીંબુડી રહી ને એને પણ સોરે છે પપ્પા. હવે કામ પતી ગયું છે, બીજું કંઈ બાકી છે નહીં. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કહેજો. અને તમે બધા વિડીયો જુઓ છો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, મને ખબર છે, મારા ફોનમાં બતાવે છે બરાબર. એટલે મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર, તો જ આગલો વિડીયો જોવા મળશે. તો જુઓ મિત્રો આ બધું હજુ કામ છે, હવે થોડું ભેગું કરીને મૂકી દઈએ. તો ચાલો મિત્રો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.